ગુજરાત બજેટ 2026ની શરૂઆત થઈ ચૂકી છે. મહિલાઓ માટે, આંગણવાડી બહેનો માટે શું જાહેરાત કરવામાં આવી છે? અત્યાર સુધીમાં જે બજેટ જાહેર કરવામાં આવ્યું છે તેના લેખાજોખા ટૂંકમાં આપણે સમજીએ. કોમનવેલ્થને લઈ અમદાવાદને ઓલિમ્પિક રેડી સિટી બનાવવા 1278 કરોડની ફાળવણી કરવામાં આવી. વર્ષ 2026ને ગુજરાત પ્રવાસન વર્ષ તરીકે હવે ઉજવવામાં આવશે. કલોલ, સાણંદ, સાવલી, બારડોલી, હિરાસરને સેટેલાઇટ ટાઉન તરીકે વિકસાવાશે. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. મિત્રો, ગાંધીનગર ખાતે ગુજરાત વિધાનસભા સત્રનો ત્રીજા દિવસે 18 ફેબ્રુઆરીના રોજ નાણામંત્રી કનુભાઈ દેસાઈ 2026-27નું બજેટ રજૂ કરી રહ્યા છે. વિધાનસભા ગૃહમાં પ્રશ્નોત્તરી કાળની શરૂઆતથી જ ગરમાગરમી જોવા મળી હતી. અધ્યક્ષે પ્રશ્નોત્તરી પહેલા જ જિગ્નેશ મેવાણીને ચેતવ્યા છે કે કોઈ પણ જાતનું પોસ્ટર લઈને ઊભા થતા નહીં. બજેટના વિરોધમાં મેવાણી બ્લેક કલરનો શર્ટ પહેરીને આવ્યા હતા. કોમનવેલ્થ ગેમ્સ 2030નું પ્લાનિંગ. અમદાવાદ શહેરને ઓલિમ્પિક રેડી સિટી બનાવાશે. 1278 કરોડની જોગવાઈ કરવામાં આવી. આંતરરાષ્ટ્રીય કક્ષાના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ અને સ્ટેડિયમ સ્થાપવામાં આવશે. પબ્લિક ટ્રાન્સપોર્ટ માટેની સુવિધાઓ વિકસાવવામાં આવશે તેવું જણાવવામાં આવ્યું છે. બજેટ 2026ની હાઇલાઇટ ટૂંકમાં સમજીએ તો યુવા અને રોજગારી VBG માટે કુલ 1500 કરોડ ફાળવવામાં આવે. વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિ માટે 5967 કરોડ ફાળવવામાં આવે. પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના માટે કુમાર વિદ્યાર્થીઓ માટે વાર્ષિક આવક મર્યાદા 2.50 લાખથી વધારી 6 લાખ કરાઈ. આદિજાતિ, અનુસૂચિત જાતિ, વિકસતી જાતિના વિદ્યાર્થીઓ માટેની માસિક સહાયમાં વધારો કરવામાં આવ્યો. માસિક સહાય 2160થી વધારી 2500 કરવામાં આવી. વધુ 926 PM-શ્રી શાળાઓ શરૂ કરવામાં આવશે તેવી પણ જાહેરાત થઈ. શિક્ષણમાં બાલવાટિકાથી લઈને ધોરણ 10 માટે સંકલિત સ્કૂલો બનાવવામાં આવશે. 120 કરોડની જોગવાઈ કરવામાં આવી. ઉદ્યોગમાં 25 GIDCને આધુનિક ટેકનોલોજીથી સ્માર્ટ બનાવવામાં આવશે. 1250 કરોડની ફાળવણી કરવામાં આવી. 120 મિની GIDCનું નવીનીકરણ કરાશે. 50 કરોડની જોગવાઈ આદિવાસી વિસ્તારોમાં 5 નવી GIDC. ઝાલોદ, ગરબાડા તાલુકામાં 2, અરવલ્લી જિલ્લા સહિતના અન્ય જિલ્લાઓમાં 3 GIDC બનાવવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી છે. તે જ રીતે સુરત, ભાવનગર, જામનગર ખાતે IVF સગવડ ઉપલબ્ધ કરવામાં આવશે. ગરીબ અને મધ્યમ વર્ગના દંપતીઓને ઇન્સ્ટિટ્યૂટ ઓફ કિડની ડિસીઝ એન્ડ રિસર્ચ સેન્ટર અમદાવાદ ખાતે IVF સગવડ ઉપલબ્ધ કરવામાં આવી રહી છે. આ સેન્ટરના વિસ્તૃતીકરણ ઉપરાંત સુરત, ભાવનગર અને જામનગર ખાતે આ પ્રકારની સુવિધા શરૂ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. મા યોજનામાં 2.72 લાખથી વધુ લોકોનો સમાવેશ કર્યો છે. ગુણવત્તાયુક્ત આરોગ્ય સેવાઓ દ્વારા સ્વચ્છ સમાજનું નિર્માણ કરવાની રાજ્ય સરકારની નેમ છે. પ્રધાનમંત્રી જન આરોગ્ય મુખ્યમંત્રી અમૃતમ મા યોજના હેઠળ 2.72 લાખથી વધુ લોકોનો સમાવેશ કર્યો છે, જેમાં 68 લાખથી વધુ લોકોએ કેશલેસ સારવારનો લાભ લીધો છે. આ યોજના માટે ₹3,472 કરોડની જોગવાઈ સૂચવવામાં આવી છે. હવે આંગણવાડી લઈને પણ મોટી જાહેરાતો કરવામાં આવી છે. નવી 2000 જેટલી આંગણવાડીઓ બનાવવામાં આવશે. ₹360 કરોડ ફાળવવામાં આવ્યા. રાજ્ય સરકાર દ્વારા 53,000થી વધુ આંગણવાડી કેન્દ્રોને પોષણ, પ્રારંભિક બાળ શિક્ષણ અને આરોગ્ય સેવાના મજબૂત આધારસ્તંભ તરીકે વિકસાવવામાં આવી રહ્યા છે. આંગણવાડીના ભૌતિક અને ડિજિટલ માળખામાં વધારો કરતા આ વર્ષે નવી 2000 આંગણવાડીઓના નિર્માણ માટે ₹360 કરોડની જોગવાઈ સૂચવવામાં આવી છે. 75 લાખથી વધુ કુટુંબોને વિનામૂલ્યે અનાજ વિતરણ કરવામાં આવશે. નાગરિકોની અન્ન સુરક્ષાના અભિગમથી પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના અંતર્ગત રાજ્યના અંદાજે 75 લાખથી વધુ કુટુંબોને વિનામૂલ્યે અનાજ આપવાનું ભગીરથ કાર્ય સરકાર કરી રહી છે. નિગમો માટે કુલ ₹869 કરોડની જોગવાઈ કરવામાં આવી. સમાજના પછાત અને નબળા વર્ગના તેમજ આદિજાતિ લોકોના વિકાસ માટે સરકારે હંમેશા સંવેદનશીલ છે. વિવિધ નિગમો દ્વારા છેલ્લા 3 વર્ષમાં 1,35,000થી વધુ લાભાર્થીઓને ઉચ્ચ શિક્ષણ માટે લોન તેમજ આર્થિક સહાય આપવામાં આવી છે. નિગમોની આ કામગીરીને વેગ આપવા માટે કુલ ₹869 કરોડની જોગવાઈ કરી છે. આ વર્ષે 3,15,000થી વધુ આવાસો બનાવાશે. એક કલ્યાણકારી રાજ્ય તરીકે
ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોને પાકું ઘર આપી ઘર સૌના માટેનો સંકલ્પ સાચા અર્થમાં સાકાર કરવામાં આવી રહ્યો છે, જે હેઠળ પ્રધાનમંત્રી આવાસ યોજના, ગ્રામીણ અને શહેરી, ડોક્ટર આંબેડકર આવાસ યોજના તેમજ પંડિત દીનદયાળ આવાસ યોજના તેમજ હળપતિ આવાસ જેવી યોજનાઓ હેઠળ આ વર્ષે આશરે 3,15,000થી વધુ આવાસો પૂરા પાડવાનું આયોજન કરવામાં આવ્યું છે, જેના માટે ₹4,272 કરોડની જોગવાઈ સૂચવવામાં આવી છે. તે જ રીતે ગરીબ, યુવા, અન્નદાતા, નારી શક્તિને સશક્ત બનાવવા માટે બજેટમાં જોગવાઈઓ કરવામાં આવી છે. જ્ઞાન એટલે કે ગરીબ, યુવા, અન્નદાતા અને નારી શક્તિને વધુ સશક્ત બનાવવા આ બજેટમાં વિવિધ જોગવાઈઓ કરવામાં આવી છે. દેશના જીડીપીમાં ગુજરાતનો ફાળો 8.2% જોવા મળી રહ્યો છે. રાજ્ય સરકારના આ પ્રયાસોથી ગુજરાતની આર્થિક ગતિશીલતા રાષ્ટ્રીય વિકાસમાં આગવી અને મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે. આજે દેશના જીડીપીમાં ગુજરાતનો ફાળો 8.2% છે. ગુજરાતની માથાદીઠ આવક ₹3,01,000 છે, જે રાષ્ટ્રીય સરેરાશ કરતાં 60થી વધારે છે, જેમાં ગુજરાત દેશના રાજ્યોમાં મોખરાનું સ્થાન ધરાવે છે તેવી માહિતી મળી રહી છે. એઆઈ આધારિત રિસર્ચ અને કુશળતા વિકસાવવામાં નવી તકો હવે મળશે. પોલિસીથી યુવા પ્રતિભાને એઆઈ આધારિત રિસર્ચ અને કુશળતા વિકસાવવામાં નવી તકો મળશે. સેમિકન્ડક્ટર્સ અને હાઈ વેલ્યુ મેન્યુફેક્ચરિંગમાં વધુ વેગ આવશે. કૃષિ, આપત્તિ વ્યવસ્થાપન, શહેરી આયોજન અને ગવર્નન્સ વધુ અસરકારક બનશે, તેમજ રિન્યુએબલ એનર્જીનો મહત્તમ ઉપયોગ કરી કાર્બન ઉત્સર્જનમાં ઘટાડો થશે, જે ગુજરાતને આત્મનિર્ભર ભારત અને વિકસિત ગુજરાત આધારિત 2047ના લક્ષ્યને સાકાર કરવામાં મદદરૂપ થશે. ગુજરાત સરકારે મહત્વપૂર્ણ નીતિઓ જાહેર કરી છે. પોલિસી ડ્રીવન સ્ટેટ તરીકે ગુજરાત સરકારે મહત્વપૂર્ણ નીતિઓ જાહેર કરી છે, જેમાં ગુજરાત સ્પેસ ટેક પોલિસી, ગુજરાત ઇલેક્ટ્રોનિક્સ કોમ્પોનન્ટ મેન્યુફેક્ચરિંગ પોલિસી, એક્શન પ્લાન ફોર ઇમ્પ્લિમેન્ટેશન ઓફ એઆઈ ઇન્ટિગ્રેટેડ રિન્યુએબલ એનર્જી પોલિસી અને ગુજરાત ગ્રીન હાઇડ્રોજન પોલિસીનો સમાવેશ થાય છે. વાઇબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક સંમેલનોની શરૂઆત વડાપ્રધાને ગુજરાતના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળ દરમિયાન વર્ષ 2003થી શરૂ કરાયેલ વાઇબ્રન્ટ સમિતિથી રાજ્યની આર્થિક પ્રગતિને એક નવી જ ઉડાન મળી છે, જેને આગળ વધારતા રાજ્ય સરકારે વાઇબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક સંમેલનો VGRC શરૂ કરેલ છે, જેનો મુખ્ય ધ્યેય રોજગારીનું સર્જન કરવું અને દરેક નાગરિકની માથાદીઠ આવક વધારવાનો છે. પીએમ જનમન હેઠળ દેશમાં ગુજરાતને બેસ્ટ પરફોર્મિંગ રાજ્યનો એવોર્ડ પણ આપવામાં આવ્યો. સરકાર દ્વારા આદિજાતિ વિસ્તારોમાં કરેલા અસરકારક કામગીરીના ફળ સ્વરૂપે પ્રધાનમંત્રી જનજાતિ આદિવાસી ન્યાય મહાઅભિયાન પીએમ જનમન હેઠળ સમગ્ર દેશમાં ગુજરાતને બેસ્ટ પરફોર્મિંગ રાજ્ય તરીકેનો એવોર્ડ મહામહિમ રાષ્ટ્રપતિ દ્વારા વર્ષ 2025માં એનાયત કરવામાં આવ્યો છે, જે આપણા સૌ માટે ગૌરવની વાત છે. તેમજ ભગવાન બિરસા મુંડાજીની 150મી જયંતિની ભવ્ય ઉજવણી પણ કરવામાં આવી. વિકાસમાં કોઈ પાછળ ના રહે અને વિકાસથી કોઈ વંચિત ના રહેની ભાવના સાથે આદિવાસી સમાજના ભગવાન બિરસા મુંડાજીની 150મી જયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી છે. આ અવસરે વડાપ્રધાને જનજાતિ સમુદાયના વિકાસ માટે જનજાતીય કલ્યાણ યોજના અંતર્ગત આગામી 5 વર્ષમાં ₹2 લાખ કરોડના અઢળક વિકાસ કાર્યોના આયોજનની જાહેરાત પણ કરી છે. ટૂંકમાં આ બજેટમાં મહિલાઓ માટે, આંગણવાડી માટે તેમજ રાજ્યના તો મિત્રો આ બજેટ મહિલાઓ માટે, આંગણવાડી બહેનો માટે તેમજ આમ જનતાને મદદરૂપ થાય તે માટે ખાસ જાહેર કરવામાં આવ્યું છે. ગુજરાત સરકારે મહત્વપૂર્ણ નીતિઓ જાહેર કરી છે. એઆઈ આધારિત રિસર્ચ અને કુશળતા વિકસાવવામાં પણ હવે નવી તકો મળશે. ગરીબ, યુવા, અન્નદાતા, નારી શક્તિને સશક્ત બનાવવા માટે બજેટમાં જોગવાઈઓ કરવામાં આવી છે. ધન્યવાદ.